આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી। કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા 3 મુદ્દાઓ પર પોતાની દલીલો તૈયાર કરવા માટે વધુ સમય માંગ્યો હતો। હવે સર્વોચ્ચ અદાલત આજે આ કેસની સુનાવણી કરશે। મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમાર NK ન્યાયાધીશ V વિશ્વનાથનની ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે ઘણા લોકો પાસે આવા વક્ફની નોંધણી કરાવવા માટે જરૂરી દસ્તાવેજો ન હોય તો પણ વપરાશકર્તા દ્વારા વક્ફને કેવી રીતે નકારી શકાય છે। ખંડપીઠે 3 મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા। અદાલતે કહ્યું કે જ્યાં સુધી કાયદાની સુનાવણી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને રદ ન કરવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી। બંને નેતાઓએ યુક્રેનની પરિસ્થિતિ સહિત પરસ્પર પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી। ડિજિટલાઇઝેશન, ટકાઉપણું અને ગતિશીલતાના ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગની પણ સમીક્ષા કરવામાં આવી હતી। દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5% વધારો થયો છે। વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ $820.93 અબજના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં $778.13 અબજ હતી। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ દેશની કુલ નિકાસ $820.93 અબજ, જ્યારે કુલ આયાત $915.19 અબજ હોવાનો અંદાજ છે। એક માહિતી અનુસાર આ વર્ષે માર્ચમાં ભારતની વેપાર ખાત વધીને $21.54 અબજ થઈ છે। ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે BR ગવઈની નામની ભલામણ કરી છે। ન્યાયમૂર્તિ ગવઈ સર્વોચ્ચ અદાલતના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે અને તેમના નામની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને કરવામાં આવી છે। વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ પૂર્ણ થશે। શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં કૌશલ્ય તાલીમ મંચ સ્થાપવા માટે હાકલ કરી હતી, જેનાથી વિશ્વની કુશળ માનવ શક્તિની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે। ડોક્ટર માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર સંમેલન 2025ને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે ભારત આ કોરિડોરને કુશળ માનવ શક્તિ પૂરી પાડીને તેના યુવા વસ્તી વિષયક લાભાંશનો મહત્તમ ઉપયોગ કરી શકે છે। ગઈકાલે રાત્રે IPL T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને રોમાંચક સુપર ઓવરમાં હરાવ્યું। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમોના સ્કોર સમાન રહ્યા બાદ મેચનો નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો। આ IPL 2025ની પહેલી મેચ હતી જેનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો। દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા। રાજસ્થાન રોયલ્સે પણ 20 ઓવરમાં 4 વિકેટે 188 રન બનાવ્યા। સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સે ફક્ત 11 રન બનાવ્યા। દિલ્હી કેપિટલ્સે 2 બોલ બાકી રહેતા વિજયનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો। આજે IPLમાં સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટકરાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। કચ્છના કાંઠાળ વિસ્તાર સહિત આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં મરીન ફિશરીઝ સેન્સસ તરીકે એક વ્યાપક ડેટા સંગ્રહ પહેલ યોજાશે, જેમાં ગુજરાત ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ 12 લાખ માછીમાર પરિવારને આવરી લેવામાં આવશે। દેશની આ 5મી દરિયાઈ મત્સ્યોદ્યોગ ગણતરીમાં કચ્છ સહિત ગુજરાતના 15 દરિયાકાંઠાના જિલ્લાઓને આવરી લેવાશે। આ કવાયત માટે સમગ્ર રાજ્યમાં ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયા અને ફિશરીઝ વિભાગ દમણ અને દીવે સહયોગ આપ્યો છે। દરિયાઈ માછીમારી પરિવારોની સામાજિક આર્થિક પરિસ્થિતિઓનું દસ્તાવેજીકરણ કરતી અને દરિયાકાંઠાનો માછીમારી માળખાનો નકશો બનાવતી અગાઉની MFC 2016 મુજબ રાજ્યમાં 107 મરીન ફિશ લેન્ડિંગ સેન્ટરમાં 67,610 મરીન માછીમાર પરિવાર અને 3,54,992 માછીમારની વસ્તી ઓળખવામાં આવી હતી। આ ડેટાનું પુનઃ સર્વેક્ષણ અને પુનઃ માન્યકરણ કરવામાં આવશે। કચ્છમાં ચૈત્ર માસમાં ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। હજુ 2 દિવસ કચ્છમાં અંગ દઝાડતો તાપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।